સીતારામ જય લીરબાઈ માં આજે હવે આઈડિયલ સ્કૂલમાં ખોખો રમી રહ્યા છે તમારે હાલો રમવું હોય તો હાલો તમારે બધાને આ રાણાવા ભોજ પાટિયા હોસ્ટેલ બહુ સારી છે તમારે આવવું હોય તો અમે તો અહીંયા રહીએ છીએ તો અમને મજા આવે અહીંયા રમાડે છે હું આવ્યો કાલે આવ્યો ને મારી મમ્મી મૂકી ગયા બહુ મજા આવે ફ્રેન્ડ તો ઘણા બધા બહીને 5-6 જણા એક આ બહીનો સારો પોશાક પણ મારી રહી છે હા હા ઈ તો ખબર નથી આ સાહેબ ને બધા ઈ હારા જ છે રમવા દઈએ અમને બહુ મજા આવે બહુ મજા આવે હવે ક્રિકેટ ચાલુ કર્યું બધાય નવા એડમિશન છે પણ સરસ મજાનું હોસ્ટેલ ની જાણે કેમ આદત હોય એમ ભરી ગયા છે જમેલિયા વ્યવસ્થિત બધા ક્લાસમાં પોતપોતાના વર્કમાં લાગી જાય છે એટલે ચિંતા જેવું નથી કઈ બધા સેટ થઈ ગયા એક જ દિવસમાં થોડીક વાર ખોખો રમ્યા થોડીક વાર હવે મેચ રમી લઈએ એક મેચ તો કરવા દો એમ પૂછવા આવ્યા હતા દીપક આવો ચાલો આઉટ ભાઈ ટ્રાયલ ભાઈ આઉટ થઈ જાય તો થોડું હાલે કાલ 3 બોલ દૂર નાખી દીધા આમ બરોબર ઓલી બાજુ વયું જાય બોલ તો પાછા બધા એકબીજા મદદ કરે ગોતવામાં જોગરાજ છે પ્રતાપ છે હર્ષિલ છે હાર્દિક છે ઘણા બધા નામ યાદ રહી ગયા રાકેશ છે દેવ દીપક અરમાન મેહુલ આટલા નામ યાદ રહ્યા મને હજી આજે એટલે ચાલતો થવા દેવાનો કોમેન્ટ દેખે પણ दीपक भाई ने फुल फॉर्म में आकर मारा चौका और देव भाई बहुत गुस्से में होते हुए राकेश भाई फुल फॉर्म में और ये बाउंड्री नो दीपक भाई पूरे जोश में आते हुए अरे यार राकेश भाई હું બોલવાનું હે હાલો વાહ દોસ્ત હા ભાઈ તમારું નામ કામ છે દીપક ક્યાંથી આવો છો અમરાપર તમારે અટક શું છે ઉછળિયા આ હોસ્ટેલ છે ઈ કેવી છે સ્ટમ્પ ભલે ઉડી જાય હોસ્ટેલ બહુ સારી છે મજા આવે છે તમને ભાઈ હોસ્ટેલમાં રહેવાની મજા જ આવે ને હા તા બધા રમે છે ત્યાં અહીંયા
છો તમે કોમેન્ટ કરતા આવડે ભાઈ આપણે હે હાલ હાલ બધા છોકરાઓ સરસ મજાના રમે છે, કઈ વાંધો નથી કોઈને, એકદમ સેટ થઈ ગયા. થોડીક વાર એ લોકો સાથે વાત કરી, બધાને નામ પૂછ્યા, બધા યારે થોડીક વાર ચર્ચા કરી, કોને શું ગમે, શું ભાવે, શું નહીં, એવી રીતે. હવે જરાક રસોડે આટો મારી આવું તો ત્યાંની શું વ્યવસ્થા છે, પછી ઘરે જાઉં. થોડીક નિરાશ થઈ જાય, અહીંયા બધું વ્યવસ્થિત હોય તો ઘરે જવામાં વાંધો ન આવે. પછી મને એમ થાય કે ત્યાં જઈને પછી અહીંયા શું કરતા હે ને શું હશે ને એ બધું મગજમાં ન રહે. હમણાં અહીંયા 7 વાગ્યા પછી પ્રાર્થના અને રીડિંગ ટાઈમ ને જમવાનું બધું અહીંયા હોલમાં આવી જાય. અને જે ગ્રાઉન્ડમાં જે શટર છે ને એ બંધ જ કરી દે, એટલે એ બાજુ જવાનું જ નહીં. એટલે સેફટી થોડીક અંદર આવી ગયા પછી અહીંયા સરસ મજાનું શાક તૈયાર કરી દીધું હો ભારતીબેને. ભારતીબેન જોવાથી તો બહુ મસ્ત લાગે શાક. ના ના લાગે સરસ. આમ ટમેટાનું શાક કર્યું, રોટલા કર્યા, ખીચડી કરી. ચૂલા ઉપર રોટલા તૈયાર થઈ ગયા. આપડે ઓલી બાજુ એટલો થપ્પો મારી દીધો રોટલાનો. અહીંયા એટલો ઢગલો થઈ ગયો રોટલાનો, આખો થપ્પો મારી દીધો. પછી ચોપડી દે, હજી ભેગા આખા ઘડાઈ જાય પછી ઘી વાળા કરી દે. સરસ તૈયાર થઈ ગઈ છો. ખીચડી થઈ ગઈ એકદમ સરસ અહીંયા તૈયાર. ના હારી થઈ ગઈ છે. ગરમા ગરમ જમવાનું તૈયાર થઈ ગયું. સીતારામ જલીભાઈમાં વહેલી તૈયાર થઈ ગઈ આજે. હમણાં સ્કૂલ ચાલુ છે, 2-3 દિવસથી હજી ચાલુ થઈ ને, એટલે રોજ થોડીક વહેલી જાઉં છું. હજી તો 8:45 થયા છે. આમ તો જો કે 9 વાગ્યા સુધી કે 9:30 સુધી પહોંચી જાઉં ત્યાં. હવે એક સૂકી ભાજી મારી મા માટે બાકી છે તો એ બનાવીને પછી જાઉં. ટિફિન તૈયાર થઈ ગયું મારે, ગુરુવાર છે એટલે તો ટિફિને દેતી જાઉં. અહીંયાની રસોઈ થઈ ગઈ બધી. મારી માં આજે 11 રહ્યા. આમ તો જો કે એકાદશી કરવાનું કહે છે, એટલે ગઈકાલે રહ્યા હતા ને આજે તો સાવ ઉપવાસ કરશે, કાલે એકટાણું કરશે. મારે ગુરુવાર છે. બહુ રસોઈ નહોતી, ટિફિન હતું એટલે થોડીક રસોઈ હતી વધારે. બાકી તો રાજુ પપ્પા બેન ગઈકાલે તો સાંજે હોસ્ટેલે હતી, ત્યાં જઈ માતા હું રાજુભાઈ. છોકરાવાળે થોડાક નવા છોકરા આવ્યા તો બધા સાથે વાતચીત કરતા હતા. કોનું શું નામ છે, કોણ ક્યાંથી આવ્યું છે, શું છે. આમ એની સાથે બેસીને ચર્ચા કરીએ તો આપણને થોડોક ઓળખવામાં જલ્દી આમ કે ટૂંકમાં વધારે પરિચય થાય તો છોકરાઓને આપણને આઈડિયા આવી જાય કે તેનું માઇન્ડ કેવી રીતે ચાલે. વાંધો નથી, બધાને ગમી ગયું છે. 2 દિવસ એકદમ સેટ થઈ ગયા સરસ. પીટી લેક્ચર ચાલુ છે અત્યારે, એટલે છોકરાઓને શિક્ષણ તો આપણે આપીએ છીએ, પણ રમતગમત અને ફિઝિકલી એક્સરસાઇઝ થઈ જાય એ માટે પીટીના મેડમ છે એ બધાને વ્યવસ્થિત કઈ રીતે ગેમ રમવું, કંઈ પણ લાગ્યા વગર ઇન્જર ન થાય એનું ખાસ ધ્યાન રાખી અને વ્યવસ્થિત કઈ રીતે ગેમ રમવું બધું શીખવાડે છે. રૂલ્સ સમજાવે ગેમના. બહુ ઇન્ટરેસ્ટ લે પીટી લેક્ચરમાં અત્યારના છોકરાઓ. હવે કાંટો મારી આવું રસોડે ક્યાંક પૂગ્યું છે, કઈ રીતના રસોઈ ચાલુ છે, શું બનાવ્યું છે. આમ તો મને ખ્યાલ જ છે શાક કેવાનું બનાવ્યું છે. રીંગણા બટેટાનું શાક બનાવ્યું. શાક જોઈને જ મન થઈ જાય એવું છે ખાવાનું. હે પારસભાઈ, શાક સારું બનાવ્યું જ ને? જોરદાર શાક બનાવ્યું છે. આમ ઘટો રસો. બેન શાક સારું બન્યું આજ. ના શાક સારું બન્યું છે. અહીંયા દાળ સરસ બની ગઈ છે એકદમ. બહુ મસ્ત દાળ બની છે, ટેસ્ટી. મારે તો ગુરુવાર છે પણ આમ જોઈને સુગંધ લઈએ ને ત્યાં તો લાગે જ કે સરસ બની હોય એવું. એકદમ અસલ ઘાટી
દાળ બની છે. ભાત તૈયાર થઈ ગયા, બધું જમવાનું તૈયાર થઈ ગયું. રોટલીનો થપ્પો લાગી ગયો છે. હજી તો 11:15 થયા, 1:45 વાગે બધા જમવા આવશે. સરસ આછી રોટલી કરી, બહુ મસ્ત રોટલી બનાવી, સારું જમવાનું બનાવ્યું છે. આખો થપ્પો મારી દીધો છે. ઓફિસમાં આવી આજે તો હું 5-7 વખત હોસ્ટેલે ગઈ. જો ત્યાં જાઉં ત્યાં તો અહીંયાનું કામ હોય અને અહીંયા આવું તો ત્યાંનું કામ હોય, એટલે બહુ ભાગમ દોડમ થઈ. આજે ઘણા આટા માર્યા છે. હોસ્ટેલ અહીંથી ને થોડુંક એટલે નજીક નથી, વચ્ચે ગ્રાઉન્ડ આવી જાય, એના પછી હોસ્ટેલ છે, એટલે થોડુંક વોકિંગ થઈ જાય. આમ તો આજે ગુરુવાર છે એટલે હારામાં હારું વોકિંગ થઈ ગયું મારે. ગુરુવાર રહી હતી, બીજા 11 આની પહેલાં એવું થયું હતું મારે એક વખત. હું ગુરુવારે રહેતી અને 11 હતી તો 11 રેવાઈ ગયું ભેગું. તો આજે એક બેન છે સ્ટાફમાંથી, જસુબેન કરીને, એ પણ 11 રહ્યા. તો થોડીક સૂકી ભાજી એની લઈ આવ્યા છે, એના માટે તો મને આપી ગયા. તો હું ભેગું થોડુંક ફરાર કરી લઉં. બાકી તો ઓછું કેરી લઈ આવી હતી એટલે કેરી તો ખાતું. જસુબેન આટલા ભાવથી ને આટલા પ્રેમથી આપી ગયા તો જરાક સૂકી ભાજી ખાઈ લઉં. એની જગ્યાએ બધા રાખી આપણે જવું જ નથી.